સર્વને મારા જય શ્રી કૃષ્ણ. શ્રાવણ માસના બધાને મારા હર હર મહાદેવ. શ્રાવણ માસના વદ પક્ષની એકાદશી અજા એકાદશી વ્રત કથા મહાત્મય સાંભળીએ તો વિડીયોની અંત સુધી જરૂરથી જોજો. અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો. વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો. અજા એકાદશી વ્રત કથા મહાત્મય. યુધિષ્ઠિરે પૂછ્યું, હે શ્રી કૃષ્ણ, શ્રાવણ વદી એકાદશીનું શું નામ છે? કૃપા કરી તે એકાદશીનો મહાત્મય પણ સંભળાવો. શ્રી કૃષ્ણએ કહ્યું, હે રાજન, શ્રાવણ વદ એકાદશી અજાના નામથી પ્રસિદ્ધ છે. જે માનવ નારાયણનું પૂજન કરી આ એકાદશીનું વ્રત કરી કથા સાંભળે છે તેના સઘળા પાપો નષ્ટ થાય છે. આ લોક અને પરલોકમાં કલ્યાણકારી આ વ્રત છે. પૂર્વે હરિશ્ચંદ્ર નામના ચક્રવર્તી અને સત્ય પ્રતિજ્ઞાવાળા જે આખી પૃથ્વીના અધિપતિ રાજા હતા, કોઈ કમનસીબને લીધે સ્ત્રી તથા પુત્રને વહેંચી પોતે પણ ચાંડાલના ઘરે વહેંચાઈ તેનો દાસ થઈ અને રહ્યા, પણ સત્યપાલન ચૂક્યા નહીં. આવી રીતે ચાંડાલને ત્યાં સ્મશાનમાં રહેતા કેટલાક વર્ષો નીકળી ગયા. મારો છૂટકો થઈ એ રીતે થાય તેની સતત ચિંતા કરવા લાગ્યા. આ દુઃખી રાજાની પાસે બ્રહ્માએ તેમને પરોપકાર માટે ઉત્પન્ન કરેલા છે એવા ગૌતમ મુનિ આવ્યા. રાજાએ હાથ જોડી પોતાના દુઃખની સઘળી હકીકતો કહી સંભળાવી. રાજાના વચન સાંભળી ગૌતમ ઋષિએ રાજાને વ્રતની ઉપદેશ કર્યો અને કહ્યું કે, હે રાજન, શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની અજા નામની એકાદશી છે તે ઉત્તમ પુણ્ય આપનારી છે. તેનું વ્રત તમે કરો, તેથી તમારા પાપનો નાશ થશે. હે રાજન, તમારા પુણ્યના પ્રભાવથી જ હું તમારી પાસે આવ્યો છું. આટલું કહી મુનિરાજ અંતર્ધ્યાન થઈ ગયા. પછી મુનિના કહેવા પ્રમાણે રાજાએ વ્રત તેમજ જાગરણ કર્યું. તેથી સઘળા પાપો નષ્ટ થયા. તેથી હરીશ્વર રાજા પત્ની તારામતી ભેળા થયા અને પુત્ર રોહિત પણ જીવિત થયો. તે વખતે સ્વર્ગમાં નગારા વાગ્યા, પુષ્પવૃત્તિ થઈ. એકાદશીના પ્રભાવથી દુશ્મન રહિત પોતાનું રાજ્ય પાછું મળ્યું. અંતે રાજા પરિવારની સાથે વૈકુંઠમાં ગયા. હે રાજન, જે માણસ આ અજા નામની એકાદશીનું વ્રત કરે છે તેના સઘળા પાપોમાંથી મુક્ત થઈ પરમ પદને પામે છે. આ કથાના શ્રવણથી અથવા પાઠથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. એવી રીતે બ્રહ્માંડ પુરાણમાં શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની અજા નામની એકાદશીનો મહાત્મય કહેલો છે. ઇતિ શ્રી બ્રહ્માંડ પુરાણે શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર સંવાદે શ્રાવણ માસ્યા કૃષ્ણ પક્ષાયા એકાદશયા અજા નામસ્યા મહાત્મયમ સંપૂર્ણ. સર્વને મારા જય શ્રી કૃષ્ણ.